રાજ્ય મંત્રીમંડળના પુનઃગઠનમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। ત્યારે ગાંધીનગરથી પાણી પુરવઠા મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ ભરૂચ આવતા ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ આવી પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઢોલ, નગારા અને ફૂલહાર સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે નવી જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરવા સાથે ભરૂચની સિંચાઈ અને જમીન ધોવાણની સમસ્યાના નિવારણ આગામી દિવસોમાં થશે તેવી ખાતરી આપી હતી। આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જવાબદારી આપવામાં આવી છે એ સુપેરી નિભાવીશું। આ ગત વખતે સહકાર ખાતું, તો આ વખતે મને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે। ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વએ મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે। ઈશ્વરભાઈ, હાલની અંદર જે હાંસોટના જે પટ્ટો છે અને અંકલેશ્વરના પટ્ટા છે ત્યાં જમીનોનું ધોવાણ થાય છે, તો ત્યાં વોલનું કંઈક બંધાશે કે શું કરશે? આ ભારભૂત બેરેજની જે કામગીરી છે, બેરેજની કામગીરીની અંદર જે આ કામગીરી પણ છે, ગેબિયન વોલ દ્વારા દિવાલ બનાવીને અને એના બાજુમાં ફોલ્ડ એન્ડ રસ્તો બનશે, જેથી કરીને અમારો હાંસોટ જે ઉંતરાજ પાસેથી જે સીધો ગોલ્ડન બ્રિજનો રસ્તો આવશે એમાં ફોલ્ડર રસ્તો બનનાર છે અને એને લઈને સાઈડ ઉપર ગેબિયન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાણ થાય છે એમાંથી આપણને મુક્તિ મળવાની છે। હાંસોટ તાલુકાની અંદર 90 દિવસ માટે પાણી બંધ રહેવાનું ખેડૂતોની તકલીફ હોય, એના માટે તમે શું કરશો? 1958 થી 1965ના ગાળામાં જે સ્ટ્રક્ચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે 2400 ક્યુસેક કેનાલની કેપેસિટી હતી, એ 2400 પૈકી 2012ની અંદર એમાં 3000 ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી અને જે છેવાડાના વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો, ડાંગરનો પાક થતો નહોતો। છેલ્લા 25-30 વર્ષથી શેરડી આવવાને કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે, ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે। ત્યારે આ ચાલુ વર્ષે એમાં જે 3000ની કેપેસિટી છે એની જગ્યાએ 4100 ક્યુસેકની કેપેસિટી કરનાર છે, જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસોટ અંકલેશ્વર તાલુકામાં જે વારાવારા ફરી પાણી ચાલવું પડતું હતું, કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ 3000 ક્યુસેક પાણી આવતું હતું, એને કારણે તકલીફ પડતી હતી। જે હવે પછીની જે કામગીરી થશે એ 4000 ક્યુસેકને લઈને ઓલપાડ તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થવાનો છે। અને વાત રહી 90 દિવસની, એ એટલા માટે કે જે જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી પાણી આવવાનું છે, ઉપરથી બ્રિજ બનીને, એટલે કે અમુક જગ્યાએ 7 થી 8 એવા બ્રિજ છે કે જે
જે રીતના આપણે પુલ બ્રિજ ઉપરથી ગાડી લઈ જઈએ તેવી રીતના ઉપરથી પાણી જશે. અત્યારે જે સિટી એવી છે કે જે લગભગ 65-70 વર્ષ પહેલાં જે કામો થયેલા અને એની અંદર પીપળા વડ ઉગી ગયા છે, તિરાડ પર પડી ગયા છે, ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતિ છે. એને કારણે સરકારે આગોતરું પગલું લઈને કે લોકો કદાચ ખેડૂતો ખર્ચો કરી નાખે અને ખર્ચો કર્યા પછી જો તૂટી જાય ત્યારે તમામ લોકોને ખર્ચો કરવો માથે પડે, જેથી કરીને 90 દિવસનું રોટેશન લઈને તમામ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરો રિપેર થાય, નવા થાય, જેથી કરીને આવનારા 50, 60, 70, 80 વર્ષ ચાલે એ માટેનું આયોજન સરકાર કર્યું છે. જે માટે એનો સરકારશ્રીનો આભાર માનું છું. થેન્ક યુ. ચાલો સર. પપ્પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ.